નમસ્કાર યુવાન મિત્રો, ઉત્તર પશ્ચિમ રેલવેમાં 1791 એપ્રેન્ટિસ માટેની ભરતીની જે જાહેરાત કરવામાં આવેલી છે એની અરજી આપણે કઈ રીતે કરીશું એ આપણે આ વિડીયોમાં જોઈશું. આ વિશેનો એક વિડીયો મેં અગાઉ YouTube પર મૂકેલ છે, એ પણ આપ જોઈ શકો છો. હવે આપણે કઈ રીતે અરજી કરીશું એ આપણે આ વિડીયોમાં જોઈશું. તો સૌપ્રથમ તો તમને અહીં જે નીચે લિંક આપવામાં આવેલી છે rrcjaipur.in, તો એ તમારે ટાઈપ કરવાનું રહેશે. તમે ગૂગલ ક્રોમમાં સૌપ્રથમ જશો, ત્યારબાદ rrcjaipur.in ટાઈપ કરશો એટલે આ પ્રમાણે પેજ ખુલી જશે. એ પેજમાં સૌપ્રથમ આપણે મિત્રો ઓનલાઈન એપ્લિકેશન કરતા પહેલા તમારે અહીં નોટિફિકેશન આપેલ છે એનો પણ સંપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. નોટિફિકેશનમાં શું આપેલું છે એ અહીં આપણે જોઈશું. નંબર 5/2024 આની પર આપણે ક્લિક કરીએ એટલે આપણને સંપૂર્ણ માહિતી મળશે. ચાલો જોઈએ શું છે એ માહિતી. તો આ રીતે આપણે જોઈશું. તો અહીં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. કુલ અહીં 21 પેજ આપવામાં આવેલા છે. એ 21 પેજનો તમારે વ્યવસ્થિત અભ્યાસ કરવાનો રહેશે અને ત્યારબાદ તમે આ અરજી કરશો. તો એમાં કઈ કઈ વિગતો આપેલી છે એ તમારે પછી ડાઉનલોડ કર્યા બાદ એનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનો રહેશે અને કેવા કેવા પ્રકારના કઈ જગ્યાએ એના ડિવિઝન છે, પછી કેટલી જગ્યા છે ઓબીસીમાં, યુઆરમાં, એસસી એસટીમાં, દરેક માહિતી તમે છે એનો વ્યવસ્થિત તમે અભ્યાસ કરી શકશો. તો આ 21 પેજ છે એ તમારે અહીં વ્યવસ્થિત જોઈ લેવાના છે અને ત્યારબાદ અરજીની પ્રક્રિયામાં તમારે આગળ વધવાનું રહેશે. તો ચાલો હવે આપણે જોઈએ આગળ અરજી કઈ રીતે કરી શકીશું તે. હવે આપણે જોઈએ, અહીં તમને આપેલું છે એપ્રેન્ટિસ 5/2024ની જાહેરાત છે એ તમને અહીં આપેલું છે. એના પર ક્લિક કરશો એટલે તમને ઓનલાઈન ઈ એપ્લિકેશન ત્યાં જવાનું રહેશે. ઓનલાઈન ઈ એપ્લિકેશન પર જશો એટલે ન્યૂ રજીસ્ટ્રેશન કરવાનું છે. એની પહેલા તમે અહીં જોઈ શકો છો કે એસસી એસટી ફિમેલ પીડબ્લ્યુડી કેન્ડિડેટને કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી અને બીજા બાકીના જે કેન્ડિડેટ છે એને 100 રૂપિયા ફી ભરવાની છે. એ સિવાય અહીં તમને લેટેસ્ટ ન્યૂઝમાં આપેલું છે કે યુ શુડ હેવ અ વેલિડ ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, સ્કેનેડ પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર while filling the online application. એટલે કે ઓનલાઈન એપ્લિકેશન કરતી વખતે તમારે આટલી વસ્તુની જરૂર પડશે. એક તો તમારું વેલિડ ઈમેલ આઈડી હોવો જોઈએ, મોબાઈલ નંબર તમારો હોવો જોઈએ, સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ, તમારી સિગ્નેચર હોવી જોઈએ. તો આટલી વસ્તુ તમારે અગાઉથી તૈયાર રાખવાની છે અને ત્યારબાદ અરજી કરવાની છે. અહીં પણ અરજીની વિગતો તમે અહીં જોઈ શકો છો. હવે આપણે ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરશું એટલે આગળ આપણને ન્યૂ રજીસ્ટ્રેશન માટેનું લિંક ખુલશે, પેજ. તો અહીં પેજ ખુલશે એટલે આ રીતે તમારે અહીં તમારું નામ છે લખવાનું થશે. સૌ પ્રથમ છે કેન્ડિડેટ નેમ, તો અહીં તમારે તમારું નામ લખવાનું છે, જેમાં 10મા ધોરણનું સર્ટિફિકેટમાં જે નામ હોય એ તમારે અહીં લખવાનું છે. ત્યારબાદ ફાધરનું નેમ, તો એમાં તમારે તમારા પિતાજીનું નામ વિધાઉટ મિસ્ટર કે શ્રી એના સિવાયનું એ પ્રમાણે તમારે મિસ્ટર અથવા તો શ્રી લખવાનું નથી, માત્ર નામ જ લખવાનું છે. ત્યારબાદ મધરમાં પણ એ જ રીતે તમારે માતાનું નામ લખવાનું છે. એમાં એસએમટી શ્રીમતી કે એવું કંઈ લખેલું હોવું જોઈએ નહીં, માત્ર માતાનું નામ લખવાનું. ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરવાનું કહેવામાં આવેલું છે. જેન્ડર ઉપર ક્લિક કરતા આપણે મેલ, ફિમેલ ને ટ્રાન્સજેન્ડર આવે છે. આપણે જે હોય તેમાં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ડેટ ઓફ બર્થ તમારે અહીં જન્મ તારીખ નાખવાની છે અને આ જગ્યાએ તમારે 10/12/2024ના રોજ તમારી જે ઉંમર હોય એ ઉંમર અહીં દાખલ કરવાની રહેશે. ત્યારબાદ કેટેગરી જોઈએ. કેટેગરીમાં તમારે સિલેક્ટ કરવાની છે એસસી એસટી ઓબીસી કે જનરલ, જે લાગુ પડતું હોય તે કેટેગરી તમારે અહીં સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ ડિસેબિલિટી સ્ટેટસ, કોઈ પણ જાતની કંઈ અપંગતા હોય તો યસ અથવા તો નો, હોય તો યસ, ન હોય તો ન. યસ કરશો તો તમને પાછું આગળ ખુલશે. યસ કરતી વખતે આપણે જોઈશું તો યસ કરીએ છીએ તો તમને ડિસેબિલિટી ટાઈપ કયો છે એ સિલેક્ટ કરવાનું છે, જેમ કે વિઝ્યુઅલી ઇમ્પેર્ડ એટલે કે VIHILD MD જે કાંઈ પણ ખામી હોય, શારીરિક અપંગતા એ અહીં કરવાની છે. ન હોય તો આપણે અહીં તમારે નો આપવાનું રહેશે. જે હોય તો અહીં સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ એક્સ સર્વિસમેન સ્ટેટસ, એક્સ સર્વિસમેન હોય તો એને અહીં સિલેક્ટ કરવાનું છે. યસ હોય તો યસ, નો હોય તો ના.
તો યસ તમે કરશો તો તમને પાછા અહીં જોવા મળશે કેવા કેવા પ્રકારના છે. તો કે એક્સ સર્વિસમેન છે, ચિલ્ડ્રન ઓફ ડિકેસ્ડ કે ડિસેબલ EX સર્વિસ ઇન્ક્લુડિંગ ધોઝ કિલેડ કે ડિસેબલ ડ્યુરિંગ ફેસ ટાઈમ. તો આ જે કાંઈ પણ કેટેગરી લાગુ પડતી હોય તે અહીં તમારે લખવાની છે. જો અહીં યસ આપેલું હોય તો, નો આપેલું હોય તો કાંઈ છે નહીં. ત્યારબાદ 10મા ધોરણનું બોર્ડ છે એ પસંદ કરવાનું છે. આમાંથી તમને જે બોર્ડ હોય એ બોર્ડ તમારે અહીં પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ યર ઓફ પાસિંગ SSC એટલે 10મા ધોરણમાં તમે કયા વર્ષે પાસ કરેલું છે એ અહીં તમારે લખવાનું છે. ત્યારબાદ 10મું અથવા 10મા ધોરણનો રોલ નંબર લખવાનો છે. ત્યારબાદ તમારું ઈમેલ આઈડી અહીં કરવાનું લખવાનું છે. ઈમેલ આઈડીને કન્ફર્મ કરવાનું છે. મોબાઈલ નંબર નાખવાનો છે. મોબાઈલ નંબરને કન્ફર્મ કરવાનો છે. ત્યારબાદ પાસવર્ડ. તો પાસવર્ડમાં આપણે ઓછામાં ઓછા 8 પાસવર્ડ હોવા, 8 અક્ષર એમાં હોવા જોઈએ. કેપિટલ અને બધાનો ઉપયોગ થવો જોઈએ. આ પ્રમાણે એની ઉપર તમને શું પોલિસી છે તો આ રીતે આપણને આપેલું છે કે ઓછામાં ઓછા 8 આંકડા હોવા જોઈએ. પછી A થી Z સ્મોલ અને બિગ લેટર્સ હોવા જોઈએ. 0 થી 9 વચ્ચેનો આંકડો હોવો જોઈએ. અને આવું કોઈ પણ એક પ્રકારની નિશાની છે એ તમને બધાને ખબર જ હોય છે. એ રીતે અહીં તમારે આમાં કરવાનો છે પાસવર્ડમાં. તો પાસવર્ડ પછી તમારે પાછો એ જ પાસવર્ડને કન્ફર્મ કરવાનો છે. અને ત્યારબાદ સિક્યુરિટી કોડ, એટલે અહીં જે કાંઈ સિક્યુરિટી કોડ આપવામાં આવેલો હોય એ તમારે અહીં કરવાનો રહેશે. ત્યારબાદ તમે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. તો મિત્રો આ જ પ્રકારના વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશન તમે સબસ્ક્રાઇબ કરો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરો. હવે હું અહીંથી આગળ રજિસ્ટ્રેશન કરી શકીશ નહીં, કારણ કે મારે અહીં આમાં અરજી કરવાની રહેતી નથી. પછી તમે નિરાતે આગળનું પેજ જે ખુલે એ તમે જોઈ અને પછી એ પ્રમાણે યોગ્ય રીતે તમને જે માહિતી આપેલી હોય તે તમે આપી શકો. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. ધન્યવાદ.